શાંતિપની આશ્રમ આવી ગયા છીએ. કાલભૈરવ મંદિર તો ગયા હતા પણ ત્યાં ગળદી એટલી બધી હતી ને તો ત્યાં કાંઈ પછી વિડીયો નહોતો કર્યો અમે. અને હવે સીધા આશ્રમ આવી ગયા છે. તમને હું બતાવું જો અંદર આવીને આખું આ રીતનો છે શાંતિપની આશ્રમ, જેમાં અહીંયા શું લખ્યું છે કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર કરીને છે. અને આ બાજુ પ્રમુખ દર્શન કૃષ્ણ પાઠશાળા, શ્રી કૃષ્ણ પાઠશાળા એવું લખ્યું છે આ બાજુ. અહીંયા છે જો, અહીંયા જે પાછળ આવ્યું છે એ શાંતિપની આશ્રમનો કુંડ જેવું લાગે છે, કદાચ સ્નાનાગૃહ જેવું કંઈક લાગે છે. હે હા પગથિયે સાપ છે, બતાવું ઝૂમ કરીને જો અહીં સાપ છે સામે કાચ બાજુ લાઈનમાં. હા ઓલી બાજુ ઝૂમ કરું ને લાઈનમાં કાચબા. કૃષ્ણ ભગવાન જે ઓલી 64 કલા શીખી હતી ને એ આ છે. મારે વાંચવામાં જે થોડીક ભૂલ પડી ને પણ હવે મને સમજાઈ ગયું આખું કે શું કહેવા માંગે છે. અને અહીંયા જો આખું આ રીતે છે એની ફરતે ફરતે બધું સરસ વ્યવસ્થિત આખું બધું ફોટા સાથે આખો ઇતિહાસ જેવું લખ્યું છે. કૃષ્ણ ભગવાન એમ કે આસ્થા કે ગોમતી નદીને અહીં લાવ્યા, કારણ કે શાંતિપની ઋષિ હતા ને એને બહુ આખું જવું પડતું હતું પાણી ભરવા, એમ ને નાવા બહુ આખું જવું પડતું હતું. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા જ આવ્યા ગોમતી નદીને, એટલે એમને આખું જવું પડે નહીં. આ ગોમતી નદી કુંડ પી પાણી અહીંયા માતાને છે ને રિક્વેસ્ટ કરી કે તમે અહીંયા પેલું કરો, પ્રસ્થાન કરો. એટલે ખરેખર ગોમતી નદી ડાકોરમાં કુંડના સ્વરૂપમાં આવ્યા, ખાલી નાવા માટે. કુંડ અહીંયા પ્રગટ કર્યા. ત્યારે તો નાના કુંડ નહોતા. ચા પીવા અમે બધા જો ચા પીવા રોકાણા છીએ. અને હું એકલો કોક તો હા વેવા થઈ ગયા ને રોજીન દડા જેવા દુખે ખૂબ. હવે ઓમકારેશ્વર જઈએ છીએ, ત્યાં જોઈએ હવે કેવી ગરદી છે, લાઈનમાં કેટલું ઊભું રહેવું પડે એમ છે. કારણ કે અહીંયા તો ખૂબ લાઈનમાં ઊભા રહ્યા, એટલા ઊભા રહ્યા ને કે ઘડીક ટાઈમ થઈ ગયું પાછા વૈયા જઈએ, તોય પાછા દર્શન કરી લીધા. અને હું તમને સરસ મજાનો બધો નજારો દેખાડું અલગ અલગ. અમે જે ચા પીને નીકળ્યા ને ઓમકારેશ્વર જવા માટે, ત્યાં વચ્ચે બધા અલગ અલગ આમ સરસ આપણે કેમ ઓલું માઉન્ટ આબુ વાળા રસ્તા હોય છે એવા રસ્તા છે. ઓમકારેશ્વરના જે ઓલો પુલ આવે ને એની ઉપર અમે ચાલીએ છીએ અત્યારે, કે જ્યાંથી બહાર ઉતરી જવાનું, જ્યાંથી પુલ ઉપરથી હાલીને આવવાનું, ત્યાંથી અંદર જવાનું. અને અહીંયા મંદિર છે અને નીચે હું તમને પાણી બધું બતાવું ને તો બોટમાં જે આવે ને એ બધા લોકો સામેથી આવે બોટમાં આ રીતે, અને સામે મંદિરે જવાનું છે. તો બધા આગળ ચાલે છે. હવે અહીંથી નીચે ઉતરી અને આ બાજુ હવે ત્યાં કેટલીક ગળદી છે કેવું છે કાંઈ ખબર નથી. અને મમ્મીનો થેલો જો મમ્મી હવે હાલી નથી શકતા, એટલે મેં કીધું લાવો હું ઉપાડી લઉં, એટલે ગળામાં નાખી દીધો મેં. બરોબર, હવે આમ જઈએ. કીધું હાથમાં લટકાડું તો મને વજન લાગે, એટલે મેં કીધું આમાં મૂકી દઉં. બરોબર મનીષા? અને મનીષા એ થાકી ગઈ છે, એટલે મનીષા કે હવે ત્યાં જઈને જોઈએ કેવી ગળદી બહુ છે. આપણે તો શું કરે હવે માણસો ચાલો ત્યાં જઈને પછી ખબર. સાથે તમે બહુ થાકી ગયા હતા એટલે સામે જઈ ઓમકારેશ્વર મંદિરે જઈ અને પછી પાછા આવી અને સુઈ ગયા હતા. હવે પાછા સવારે આવ્યા છીએ ઘાટ ઉપર નીચે જ્યાં બોટિંગ થાય છે. ખાલી અમસ્તા બોટિંગમાં બેસવા નથી આવ્યા, પણ અમસ્તા અહીંથી નજારો જોવા માટે કે કેવું છે એમ બધું. તો સામે ઓમકારેશ્વર મંદિર છે, તમને હું અહીંથી દર્શન કરાવું. હવે પહોંચી ગયા છીએ અમે મહેશ્વર મંદિરે. મહેશ્વર એટલે ત્યાંથી ઘણા ઓમકારેશ્વરથી ઘણું આઘું છે, કદાચ 100-1 કિલોમીટર ઉપર હશે.
અને સરસ મજાનું મંદિર છે. મહેશ્વર કિલ્લો આમ છે, આ મંદિર છે કંઈક અલગ અલગ છે બધું. મને બહુ જાણકારી નથી, હમણાં હું જાણકારી લઈને પછી તમને કહીશ, બરાબર. બાકી કંઈક સામેની બાજુ કિલ્લો જવાનું છે, પછી ત્યાંય જશું. બાકી તમને હું દેખાડું છું. આ એક મંદિર, એક આ મંદિર. મંદિરેથી હવે જઈએ છીએ નદી કિનારે નીચે કેવું છે એ જોઈએ. અને બધા જો ખરીદી કરે છે, ઓલી કંઈક માછલીઓને કંઈક આપવાનું હોય ને જમવાનું એની. અને નીચે દેખાય તો છે સારું એવું અહીંથી, પછી જોઈએ કેવું છે. નદી કિનારાનો દરવાજો ને સીધું સરસ મજાનું મંદિર આવે છે અહીંથી. અને નીચે જુઓ, જોરદાર હો, એકદમ સરસ મજાનું. ચાલો હવે નીચે. જો ખવડાવે સોડા પી લીધી, પછી લીંબુ શરબત પી લીધું. અને સરસ મજાનું હું તમને લોકેશન બતાવું. સામે નદી કિનારો અને પાછળનું જો કેવું સરસ દેખાય છે. અને આગળ નદી કિનારો. હા હા હા, ગજબ. ઉપર ચડ્યા પછી નીચે તો બહુ સરસ મજાનું આવે છે. અને અહીંયા પાછળથી તો બહુ સરસ જોરદાર એકદમ એમ તમે જુઓ. જોરદાર એમ આમ થાય કે અહીંયા શું કહેવાય, ઓલા આપણે વિડીયો જે આપણે બનાવવાના હોય ને આ લોકેશનમાં બનાવ્યું હોય ને મસ્ત આવે હો ભાઈ. કામ મનીષા? ચણા મસાલા લીધા છે, મસ્ત છે એકદમ, જોરદાર ટેસ્ટ આવે છે. અને 2 લીધા, પણ થોડાક મસાલો છે ને તો મમ્મી કે થોડુંક તીખું લાગે છે એમ. મમ્મી હું તીખું ખાઈ નહીં, મને તીખું લાગે એટલે. બાકી બહુ મસ્ત આવી ગયું છે. સારા છે નાસ્તા ચણા મસાલા.